Hey friends, good morning. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર ટેક્સ્ટબુકની શરૂઆત કરેલી એની અંદર આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, બરાબર. આ યુનિટની આપણે શરૂઆત કરેલી હતી. એમાં આપણે સમજ્યા હતા કે આ યુનિટ છે એકચ્યુઅલી 3 ભાગમાં ડિવાઈડ છે: ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર સ્લાઇટ અને પલ્લકર્સ પબ્લિક લાઇબ્રેરી. તો એની અંદર આપણે ટ્રેક્સ ટુ તાજનગર છે એની અંદર જોયું હતું કે ભાઈ તાજનગરના રહેવાસીઓ છે છેલ્લા 25 વર્ષથી પોતાના ગામમાં રેલવે સ્ટેશન બને એની માંગ કરી રહ્યા હોય છે, અને પછી વારંવાર વિનંતી કરવા છતાં પણ એની માંગ સંતોષાતી નથી. એટલે ગામ લોકો છે એ આ મેટર પોતાના હાથમાં લઈ લેવાનું નક્કી કરે છે, બરાબર. અને તાજનગરની અંદર રહેતા મોટાભાગના લોકોમાંથી, બરાબર, મોટાભાગના લોકો છે એ કેવા હતા, બરાબર, ગામમાં જે રહેતા હતા એમાંથી મોટાભાગના છે ખેડૂત હતા. અને દરેકની તીવ્ર ઈચ્છા હતી કે પોતાના ગામમાં સ્ટેશન બને. એટલા માટે થઈ અને ગામ લોકો છે એ પોતાનું રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કરે છે, અને પોતાની ક્ષમતા મુજબ 3,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયાનો ફાળો આપે છે. અને જાન્યુઆરી 2008ની અંદર એનું બાંધકામ શરૂ થાય છે. આવું એના જે ભૂતપૂર્વ વિલેજ સરપંચ હતા રણજીતસિંહ જણાવે છે, બરાબર. પછી એમ કહે છે કે ભાઈ અમારે ટ્રેન પકડવા માટે, બરાબર, દિલ્હી, બરાબર, અને રેવર, આજે દિલ્હી, ગુરગાંવ અને રેવર જવાની જરૂર પડતી હતી. અને એમાં કોલેજે જતા વિદ્યાર્થીઓ પણ હતા. અને ટ્રેન પકડવા માટે કાં તો હલીમંડી જવું પડતું અથવા તો પાટડી જવું પડતું. હલીમંડી અથવા તો પાટડી અને જવું પડતું. અને બંને સ્ટેશન છે અહીંથી 6 કિલોમીટર છે એ દૂર હતા, આવું કહે છે. અને જ્યારે એના ગામમાંથી પાટા પસાર થયા ત્યારે એ લોકોને એવું લાગતું હતું કે ભાઈ અમારા ગામમાં સ્ટેશન બનશે, પણ રેલવે ના પાડી દીધી કે અમારી પાસે પૂરતું ભંડોળ નથી, પૂરતા પૈસા નથી સ્ટેશન બનાવવા માટે. અને છેવટે ગામ લોકો છે પોતે જ પોતાનું નસીબ ઘડવાનું નક્કી કરે છે, અને પંચાયતની અંદર ખરડો પસાર કરી અને 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરે છે, બરાબર. અહીંથી આપણે આગળ સમજવાનું છે કે એઝ અ રિઝલ્ટ ત્યાંથી સમજવાનું છે હુકુમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી. ત્યાં સુધી આપણે સમજ્યા હતા લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર. તો આ આપણે આગળ શરૂઆત કરીએ એઝ અ રિઝલ્ટ ત્યાંથી, બરાબર. તો ખાસ ટેક્સ્ટબુક અને પેન અને પેન્સિલ લઈને બેસજો, જેથી કરીને કોઈ ડિફિકલ્ટ વર્ડ હોય તો તમે લખી શકો, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ કે એઝ અ રિઝલ્ટ, બરાબર, એટલે કે પરિણામે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008, કે પંચાયત અંદર 2008માં ખરડો પસાર કરવામાં આવ્યો, બરાબર. પંચાયતની અંદર ખરડો પસાર કરવામાં આવ્યો. જો રિઝોલ્યુશન એટલે ખરડો, ઠરાવ જેને કહીએ આપણે. પાસ એટલે પસાર કરવું. ક્યારે? તો કે 2008ની અંદર. saying that since the railway was not able to build a station for them, અને એમાં શું કહેવામાં આવ્યું, જણાવવામાં આવ્યું કે ખરડાની અંદર, ઠરાવની અંદર શું જણાવવામાં આવ્યું તો કે રેલવે તેમના માટે, બરાબર, ધેમ એટલે કે તેમના માટે સ્ટેશન બાંધવા સક્ષમ ન હોવાને કારણે, જો સિન્સ એટલે કારણે, બરાબર, કે રેલવે છે તેમના માટે સ્ટેશન બાંધવા સક્ષમ ન હોવાને કારણે તેઓ, જો they would do for themselves and with their own money, એટલે કે સક્ષમ ન હોવાને કારણે તેઓ તેમની જાતે પોતાના પૈસાથી જ બાંધશે. ફોર ધેમસેલ્સ વિથ ધેર ઓન મની, એટલે પોતાના પૈસાથી જ બાંધશે. સૂન એટલે કે તરત જ એને 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મડ, અને તરત જ 11 સભ્યો છે એની સમિતિ છે, એ ટીમ છે એ રચવામાં આવી. ફોર્મડ એટલે રચના કરવી. અને ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને જે આ ટીમ છે એને શું કર્યું તો કે સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દેવું, કલેક્ટિંગ એટલે ભેગું કરવું, મની એટલે પૈસા, ફ્રોમ વિલેજર્સ એટલે ગામ લોકો, બરાબર. અને આ જે ટીમ છે એને ગામ લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું એટલે કે પૈસા ભેગા કરવાનું શરૂ કરી દીધું. ઓન 7th January 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ એટલે પ્રયત્નો, અને રિઝલ્ટ્સ ઓફ ધેર એફર્ટ્સ
બરાબર. તેમના પ્રયત્નોને પરિણામે 7 જાન્યુઆરી 2010ની અંદર ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું એવું એવું પ્રથમ રેલવે સ્ટેશન કે ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કાર્યરત થયું. બરાબર. તો શું કહે છે કે તેમના પ્રયત્નોને પરિણામે 7 જાન્યુઆરી 2010ના રોજ દેશનું એવું પ્રથમ રેલવે સ્ટેશન બાંધવાનું શરૂ થયું કે જેમાં રેલવે એક પણ પૈસો ખર્ચ્યો ન હોય. બરાબર. તો ફરી પાછું કે તેમના પ્રયત્નોને પરિણામે 7 જાન્યુઆરી 2010ની અંદર દેશનું એવું પ્રથમ રેલવે સ્ટેશન કાર્યરત થયું. જો આમાં સ્ટાર્ટેડ ઓપરેશન છે એટલે કાર્યરત થવું, તો કાર્યરત થયું કે જેમાં રેલવે એક પણ પૈસો ખર્ચો ન હોય. ગામ લોકોએ પોતાના પૈસે પોતાનું રેલવે સ્ટેશન બાંધવું. દેશનું પ્રથમ રેલવે સ્ટેશન હતું કે જેમાં રેલવે એક પણ પૈસો ખર્ચ્યો ન હોય. તો 2008ની અંદર ખરડો પસાર કરવામાં આવ્યો અને જાન્યુઆરી 2010ની અંદર પ્રથમ રેલવે સ્ટેશન છે એ કાર્યરત થયું. તો અહીંયા આ વિભાગ પેલો પાર્ટ હતો જે ટ્રેક્સ ટુ તાજનગર અહીંયા પૂરો થયો. આની અંદરથી તમારે શોર્ટ નોટ છે, ટ્રુ ફોલ્સ છે, બ્લેન્ક છે, આ બધું પૂછાય છે. એ જ્યારે યુનિટ પૂરું થશે આપણે એક્સરસાઇઝ કરશું એની. બરાબર. ત્યાર પછી બીજો જે પાર્ટ છે એની વાત કરીએ આપણે, સીતાપુર સ્લાઇડ. તો આપણે કીધું હતું કે ભાઈ ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારની અંદર હજુ પણ 60%થી વધારે લોકો એવા છે કે જે વીજળીથી વંચિત હોય, અને સીતાપુર પણ એક એવું જ સ્થળ છે. બરાબર. અને જે મેરા ગાંવ પાવર MGP નામની સંસ્થા છે એ આ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. તો ચાલો આપણે સમજીએ ને. બરાબર. એની સ્ટોરી છે એ તો મેં તમને ગુજરાતીમાં કહી જ દીધી છે કે શું આવે છે એમાં. આજે આપણે એનું ટ્રાન્સલેશન છે એ સમજીએ ખાસ. તો પેલું છે કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. કે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તાર, રૂરલ એટલે ગ્રામ્ય, અર્બન એટલે શહેરી. બરાબર. તો રૂરલ એટલે ગ્રામીણ. તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં ઓવર 60%, ઓવર એટલે કે વધારે, ઓફ હાઉસ હોલ્ડ એટલે ઘર આર વિધાઉટ પાવર, કે હજુ પણ 60% કરતાં પણ વધારે ઘર એવા છે કે જેમાં વીજળી નથી, એટલે કે વીજળીથી વંચિત છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. અને સીતાપુર પણ એક એવો જિલ્લો છે કે સ્થળ છે કે જ્યાં વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર એટલે કે MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ એટલે પરિસ્થિતિ. બરાબર. શું કહે છે કે અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે નાની ધંધાકીય સંસ્થા છે કે જેનું નામ છે મેરા ગાંવ પાવર. એ ઇઝ ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરો, ઇઝ ચેન્જિંગ થિંગ્સ કે આ પરિસ્થિતિ છે બદલવાનો પ્રયત્ન કરી રહી છે. they આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. તો એક જ સમયે, બરાબર, ટૂંક સમયની અંદર એક જ સમયે 2 સોલાર પેનલ છે એ મૂકી રહી છે. પુટિંગ એટલે મૂકી રહી છે. ઇન જસ્ટ ઓવર અ 1 year કે એક વર્ષમાં જ MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. જો MGP છે એ એક જ સમય, બરાબર, 2 સોલાર પેનલ મૂકી રહી છે, ને એક વર્ષની અંદર એને ગ્રામ્ય સ્તરે 3500 કરતાં પણ વધારે, જો એટલે કે મોર દેન 3,500 કસ્ટમર્સ, એટલે કે મોર દેન એટલે વધારે, બરાબર, 3,500 કસ્ટમર્સ એટલે કે 3500 કરતાં પણ વધારે ગ્રાહકોને એને આ સૌર ઉર્જા મિની ગ્રીડ્સથી જોડ્યા છે. સોલાર પાવર મિની ગ્રીડ્સ. બરાબર. એટલે કે સૌર ઉર્જા મિની ગ્રીડ્સ એટલે વિલેજ લેવલ એટલે ગ્રામ્ય કક્ષાએ આ જે MGP છે એને 3500 કરતાં પણ વધારે ગ્રાહકોને સૌર ઉર્જા મિની ગ્રીડથી જોડ્યા છે. બરાબર. તો ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ સમજીએ કે વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrids. શું કહે છે કે વિલેજ બાય વિલેજ, ગામે ફરીને, બરાબર, MGP is building a network of low-cost solar microgrids કે આ સસ્તા દરવાળી જે સોલાર માઇક્રોગ્રીડ છે એ બાંધી રહી છે કે જે એટલે કે જે પ્રોવાઈડ 2 LED lights and mobile charging points to all paying households at
અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. જો શું કહે છે કે આ એમજીપી છે ને એ સસ્તા દરવાળી માઇક્રોગ્રીડ બાંધી રહી છે ગામે ગામે, અને ધેટ પ્રોવાઈડ શું પૂરું પાડે છે આ માઇક્રોગ્રીડ છે તો કે 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ, બરોબર, એન્ડ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ, એટલે કે જે ઘર છે હાઉસ હોલ્ડ, એટલે કે જે ઘરો પૈસા ચૂકવે એ બધાને પૂરું પાડે છે 2 LED લાઇટ, એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક, અને અઠવાડિયાના 25 રૂપિયાના સસ્તા દરથી પૂરું પાડે છે. પાછું જુઓ કે ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, કે એ કેરોસીન કરતાં પણ વધારે સસ્તું છે, કે વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે એની જે કિંમત છે ને એ લગભગ અક્રોસ અ મંથ, કે મહિનાની એની જે કિંમત છે લગભગ આના કરતાં બમણી થાય, ડબલ થાય, એટલા સસ્તા દરથી પૂરું પાડી રહી છે. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, સોલાર પાવર છે એ પ્રકાશનો ધુમાડા રહિત સ્ત્રોત છે, સ્મોકલેસ એટલે ધુમાડા રહિત સ્ત્રોત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ, અને એનો વધારાનો ફાયદો એ છે કે પણ ગ્રાહકના સ્વાસ્થ્યમાં પણ વધારો કરે છે, બરાબર, ધુમાડા રહિત છે એટલે નુકસાન કરતું નથી. તો મિત્રો પેરેગ્રાફ સમજાય છે, બરાબર. ચાલો ત્યાર પછી, ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ. શું કહે છે જો કે ગામની અંદર આ જે માઇક્રોગ્રીડ છે, બરાબર, ઇન્સ્ટોલ કરવી, લગાવવી, બરાબર, કેવું હોય છે તો કે એક ગ્રાન્ડ ઇવેન્ટ, એક ભવ્ય પ્રસંગ જેવું હોય છે, એન્ડ અને એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ, અને દરેક વ્યક્તિમાં સામેલ થાય છે, બરાબર. કંઈક નવું જોવાનું આવે ને ગ્રામ્ય વિસ્તારની અંદર, બરાબર, અહીંયા તો ઠીક છે કે ગામડામાં તમે ખાસ એવું કુતૂહલ થાય માણસોને, કંઈક નવું કામ કરતા હોય ને કંઈક લગાવતા હોય ને એટલે જો માણસો જોવા ભેગા થઈ જાય, બરાબર. કે ન જોયું હોય ને એવી વસ્તુ તમે જોવા બેસો, બરાબર, કંઈક નવું લાગે કે આ તો કંઈક નવું જોવા જેવું, તો માણસો છે એ જોવા ભેગા થઈ જાય. એમ આમાં જે માઇક્રોગ્રીડ જ્યારે ઇન્સ્ટોલ કરે, બરાબર, એની ગોઠવણી કરવામાં આવતી હતી જ્યારે, તો એક ભવ્ય પ્રસંગ જેવું લાગતું ગ્રામ્ય વિસ્તારની અંદર. આપણે સિટીમાં પણ તમે જુઓ કંઈક વસ્તુ નવી આવે એટલે તરત માણસો જોવા ભેગા થઈ જાય, બરાબર. ઓલા સેનેટાઈઝરના મશીન આવ્યા હતા, તમે જોયા હોય તો બહારથી, એવા મશીન કોઈ જોયા નહોતા. શેરીમાંથી નીકળે ત્યારે માણસો, બરાબર, આમ ફુવારા છાંટવા નીકળે તો આમ દોડીને બહાર નીકળતા હતા જોવા માટે, કારણ કે નવું હતું એટલા માટે, બરાબર. નવી વસ્તુ આવે જે તમારે રેગ્યુલર જોવા ન મળે કંઈક, બરાબર, કોઈક દિવસ જોવા મળતું હોય તો માણસોને કુતૂહલ થાય, એટલા માટે ભવ્ય પ્રસંગ જેવું લાગતું હતું ગામની અંદર, અને દરેક વ્યક્તિમાં સામેલ થતી હતી. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, દમદમપુરવા ગામની અંદર, દમદમપુરવા ગામનું નામ છે, બરાબર. ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. જો હાઉસ બાય હાઉસ એટલે ઘરે ઘરે, બીનીથ, બીનીથ એટલે હેઠળ, નીચે, સ્કોર્ચિંગ, સ્કોર્ચિંગ એટલે દજાડવું, અને મિડ ડે સન એટલે મધ્યાહનનો સૂર્ય, બરાબર. કે દમદમપુરવા ગામમાં મધ્યાહન તાપની અંદર તીવ્ર ગરમી હેઠળ, બરાબર, સ્કોર્ચિંગ મિડ ડે સન, જે બળબડતો તાપ હોય સૂર્યનો એની વાત છે, કે મધ્યાહન તાપમાં તીવ્ર ગરમીમાં એ ટીમ છે એ લોકોના ઘરે ઘરે જાય છે, હાઉસ બાય હાઉસ, અને વર્કિંગ આઉટ, અને કામ કરે છે, વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ધ પાવર સોર્સ, બરાબર. અને દરેક વાયરને વીજળીના સ્ત્રોત સાથે જોડે છે. ઈચ વાયર સો એઝ કનેક્ટ કસ્ટમર ટુ પાવર સોર્સ, બરાબર, વીજળીના સ્ત્રોત સાથે જોડે છે કે કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, કે જેથી કરીને એના જે પાવર સ્ત્રોત, વીજળીનો સ્ત્રોત છે એની સાથે જોડે છે, જેથી ગ્રાહકને લાઇટની સુવિધા મળી શકે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન, કે ભાઈ કેટલાક છે ને હાઉસ હોલ્ડર્સ એટલે કેટલાક ઘરના છે ને એમાં કાર્યમાં જોડાય છે, જ્યારે અધર્સ લુક ઓન, બીજા છે ક્યારેક બીજા છે જોવે છે ખાલી, અને કોલિંગ આઉટ ઓર્ડર્સ, જોતા હોય તો વાંધો નથી, પાછા કોલિંગ આઉટ ઓર્ડર્સ, ઓર્ડર કરે છે પાછા, તો આમ કર તેમ કર. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈસ, અને જે આ પ્રક્રિયા છે ને એની ક્યુરિયસ, જિજ્ઞાસાપૂર્વક, વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈડ, આંખો પહોળો કરીને, આંખો પહોળી કરી, અને જે આ પ્રક્રિયા છે ને એને કુતૂહલપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક જોવે છે કે આ શું લોકો કરે છે, કે આમ શું કરે છે આ બધું, બરાબર, નવું લાગે.
એટલે પ્રોસિડિંગ એટલે પ્રક્રિયા, વાઇડ આઇડ એટલે આંખો પહોળી કરીને, ક્યુરિયસ એટલે જિજ્ઞાસાપૂર્વક, બરાબર, આંખો પહોળી કરીને જિજ્ઞાસાપૂર્વક આ જોવે છે કાર્ય છે. ત્યાર પછી ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ chosen એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. જો કે ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક હોલ્ડ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ chosen એટલે પસંદ કરવું હંમેશા, બરાબર, એવા ઘરને પસંદ કરશે. એના માટે તો કે સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી, કે આ જે પેનલ અને જે બેટરી લગાવવાની છે એના માટે એવા ઘરને પસંદ કરવા, હંમેશા એવા ઘરને પસંદ કરવામાં આવે છે કે જે ઘરનું છાપરું મજબૂત હોય અને ઈંટની દિવાલ હોય. જો ધ રૂફ ઓફ સ્ટડી એટલે મજબૂત, રૂફ એટલે છાપરું મજબૂત હોય, અને બ્રિક વોલ્ડ એટલે ઈંટની દિવાલ, કે જે ઘરની દિવાલ છે ઈંટની બનેલી હોય ને મજબૂત છાપરું હોય, એ હંમેશા એવા ઘરને પસંદ કરવામાં આવે છે. શેના માટે તો કે પેનલ અને બેટરી લગાવવા માટે, કારણ કે એનો વજન છે એ સહન કરી શકે, ખમી શકે, એટલા માટે. બરોબર, તો આ યાદ રાખજો, આવું પૂછાય છે, બરોબર, આપણે ટ્રુ ફોલ્સમાં. Azaz, one of the company's first electricians to be recruited from the local district block of Ruisa, installs the panels in southerly direction to capture as much sunlight as possible. જો કે Azaz, one of the company's first electrician to be recruited from the local district block of Ruisa, કે રૂસા જિલ્લાના, બરાબર, બ્લોક ઓફ રૂસા જિલ્લાનો જે સ્થાનિક જિલ્લો હતો એનો જે રહેવાસી હતો એઝાઝ, નામ છે એઝાઝ, કે એની કંપનીના પ્રથમ ઇલેક્ટ્રિશિયન તરીકે ભરતી કરવામાં આવી. એની કંપનીના પ્રથમ ઇલેક્ટ્રિશિયન તરીકે ભરતી કરવામાં આવી છે. રિક્રુટેડ એટલે ભરતી કરવી, નિમણૂક કરવી. ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન એટલે પહેલા ઇલેક્ટ્રિશિયન તરીકે, બરાબર. પછી આગળ કહે છે કે ઇન્સ્ટોલ્સ ધ પેનલ છે લગાવી છે, ઇન્સ્ટોલ કરવી છે ઇન અ સાઉથર્લી ડાયરેક્શન, કે દક્ષિણ દિશામાં એ લગાવવામાં આવતી, બરાબર. શું કામ? કે ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે શક્ય એટલો વધારે સૂર્યપ્રકાશ મેળવી શકે ને એટલા માટે દક્ષિણ દિશામાં જે પેનલ છે એ ગોઠવવામાં આવતી હતી. આ જો આ ટ્રુ ફોલ્સમાં પૂછે, ધ્યાન રાખજો, કે પેનલ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, તો ટ્રુ આવે, આવું પૂછે છે, ધ્યાન રાખજો, બરાબર. એટલે યાદ રાખજો કે પેનલ છે સાઉથર્લી ડાયરેક્શનમાં લગાવવામાં આવતી, કે જેથી કરીને શક્ય એટલો વધારે સૂર્યપ્રકાશ છે મેળવી શકાય. ચાલો, ત્યાર પછી વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ, કે બરાબર, એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. જો ફાર્મર ફ્રોમ ધ વિલેજ એટલે ગામનો એક ખેડૂત છે ને જણાવે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ, કે આ લાઇટથી અમે આપણું જે પર્યાવરણ છે ને એને બચાવી શકીએ છીએ. સેવિંગ અવર એન્વાયરમેન્ટ, કે આપણું પર્યાવરણ છે ને એને બચાવી શકીએ છીએ. એન્ડ અને ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, શું કહે છે? અને અમારા મકાનોમાં પ્રદૂષણ નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, ગામનો એક ખેડૂત જણાવે છે કે આનાથી અમે અમારું પર્યાવરણ બચાવી શકીએ છીએ અને અમારા ઘરમાં પ્રદૂષણ પણ નથી. હવે પોતાના અભિપ્રાયો જણાવે છે બધા ગામના માણસો છે, જો અલગ અલગ. પછી બીજો એક ખેડૂત જણાવે છે, જો કે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમંગસ ધ કસ્ટમર ટુ, બરાબર, ઇમર્જ અમંગસ ધ કસ્ટમર ટુ ધ ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ, એટલે કે નવા ધંધા છે, બરાબર, એ પણ ખુલી રહ્યા છે ગ્રાહકો વચ્ચે નવા ધંધા પણ ખુલી રહ્યા છે. સેઝ અનધર, બીજો એક જણાવે છે, બરાબર, એને કીધું, એટલે કે બીજો એક ખેડૂત જણાવે છે કે ભાઈ હવે કસ્ટમરોની વચ્ચે નવા ધંધા બિઝનેસ પણ ખુલી રહ્યા છે. અને પછી આગળ જણાવે છે કે ઇન અ વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ્સ ટુ વેવ સારીસ બાય નાઇટ, અને એક ગામની અંદર તો ગ્રાહક છે ને એને આ લાઇટનો ઉપયોગ શેના માટે કર્યો? તો કે વેવ્સ એટલે વણવું, સારીસ બાય નાઇટ, કે રાત્રે સાડી વણવા માટે પણ એનો ઉપયોગ કરે છે ગામમાં ખેડૂત છે એ તો, બરાબર, સાડી ગૂંથવા માટે, વણવા માટે. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, he says
બીજા એક ગામમાં એક માણસે પ્લાસ્ટિક ટેબલ ક્લોથનો રાત્રિ ધંધો ચાલુ કર્યો છે, બરાબર, નાઇટ બિઝનેસ, રાત્રિ ધંધો, મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ એટલે પ્લાસ્ટિકના જે ટેબલ ક્લોથ બનાવવાનો ધંધો પણ શરૂ કર્યો છે રાત્રિ બિઝનેસમાં. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ, કે જ્યારે રસોઈ બનાવીએ બરાબર અને જમતા હોય ને ત્યારે લાઇટ હોય ને સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ, અને હવે અમારા બાળકો છે ને એ પણ વધારે અભ્યાસ કરે છે, બરાબર. અત્યારે જો ગામમાં છે બહુ ઓછી લાઇટની સુવિધા, એટલે એમ કહે છે કે જ્યારે રસોઈ બનાવીને જમીએ ને ત્યારે બરાબર વાઇલ વી કુક એન્ડ ઇટ, એટલે રસોઈ બનાવીને ખાવું, કે જ્યારે રસોઈ બનાવીને જમીએ ને ત્યારે લાઇટ હોય ને સારું લાગે છે, અને અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે, બરાબર. તો જેની લાઇટ ન હોય ને એને જ એની કિંમત થાય કે કેવું લાગે, લાઇટ ન હોય ને રસોઈ બનાવતા હોય જમતા હોય, બરાબર. આપણે તો અહીંયા મીણબત્તી શોખથી રાખે હોટલમાં જમે, કેન્ડલ લાઇટ ડિનર, બરાબર. તો ત્યાં તો રોજ કેન્ડલ લાઇટ હોય, બરાબર, ગામડામાં તો જ્યારે કોઈક દિવસ લાઇટ આવે તો સારું લાગે. તો હવે એ લોકોને વીજળીની સુવિધા આપે છે. તો આ એમજીપી છે એ આ રીતે કામ કરે છે, અને બધા ખેડૂતો છે દરેકના અનુભવ જણાવે છે, ગામ લોકો છે એ. તો આ સીતાપુર લાઇટની વાત કરી આપણે. ત્યાર પછી જે છે ત્રીજો જે પાર્ટ છે એનું નામ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડનું જાહેર પુસ્તકાલય કેરેલામાં આવેલું છે, ધ્યાન રાખજો, બરાબર, પૂછાય ટ્રુ ફોલ્સમાં તો યાદ રાખવાનું. અને મેં તમને કીધું કે જ્યારે તમે યુનિટ ધ્યાનથી સમજશો તો તમારે ટ્રુ ફોલ્સ છે, બ્લેન્ક છે, આવા નાના નાના ટોપિક વાંચવાય નહીં પડે, એમને તમને જો ધ્યાનથી સમજાશો ને તો આવડશે. ચાલો શરૂઆત કરીએ. બરાબર, પલક્કડનું જાહેર પુસ્તકાલય, બરાબર. આનું સ્ટોરી પર તમને કહી દીધી છે કે શું કામ ચર્ચામાં છે આ બધું. ઇન કેરેલા ધ પલક્કડ district public library has been set up and running since September 2013, કે કેરેલામાં સપ્ટેમ્બર 2013થી પલક્કડ જિલ્લા લાઇબ્રેરી છે, ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, બરાબર, પલક્કડ જિલ્લા લાઇબ્રેરી ચાલે છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એક આધુનિક લાઇબ્રેરી છે, આધુનિક સુંદર લાઇબ્રેરી છે, ફાઇન એટલે સુંદર, મોડર્ન એટલે આધુનિક, તે એક સુંદર આધુનિક લાઇબ્રેરી છે. A center for information, knowledge, wisdom, cultural activities, research and reference. શું કે છે કે જે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિસ્ડમ ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન, અને રેફરન્સ એટલે સંદર્ભ, બરાબર, નું કેન્દ્ર છે, એટલે કે સેન્ટર એટલે કેન્દ્ર, બરાબર. તો કે એક માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. પરંતુ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ઓફ ડિફરન્ટ રીઝન્સ, પણ તાજેતરમાં જ જુદા જ કારણોસર સમાચારમાં છે. શું કામ? તો કે અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન, કે એમાં જે સભ્ય સંખ્યા છે એમાંથી ત્રીજા ભાગની સભ્ય સંખ્યા છે એ સ્ત્રીઓની છે. અને ધીઝ વુમેન્સ these women supported by the shared space the library offered them launched a women's unit in February 2014. અને આ સ્ત્રીઓએ બરાબર ફેબ્રુઆરી 2014ની અંદર સ્ત્રીઓનો એક અલગ યુનિટ વિભાગ છે શરૂ કર્યો, શેડ્સ, બરાબર, કે જેને લાઇબ્રેરી દ્વારા મદદ કરવામાં આવી, સપોર્ટેડ એટલે મદદ કરવામાં આવી, બરાબર. The unit got together to discuss methods of empowering women. એમ્પાવરિંગ શક્તિશાળી બનાવવું, બરાબર, મેથડ એટલે પદ્ધતિઓ, ડિસ્કસ એટલે ચર્ચા. તો ધ યુનિટ ગોટ ટુગેધર, આ યુનિટ છે ભેગું થયું શેના માટે? તો કે ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન્સ, કે સ્ત્રીઓને શક્તિશાળી બનાવવાની પદ્ધતિઓ છે એના વિશે ચર્ચા કરવા માટે આ યુનિટ છે ભેગું થયું છે, બરાબર. તો હવે આ યુનિટની અંદર બરાબર એ ભેગા થયા છે ચર્ચા કરવા માટે સ્ત્રીઓને શક્તિશાળી બનાવવા માટે. તો શું ચર્ચા કરે છે? લાઇબ્રેરી એને શું સુવિધા પૂરી પાડે છે, બરાબર, અને સ્ત્રીઓને કેવા કેવા લાભ થાય છે, આના બધાની ચર્ચા કરશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જેટલું સમજાવ્યું છે એના સ્પેલિંગ બધું તમારે ફેરબુકમાં લખી લેવાનું છે. ઓકે.
તો આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી રાખશું.